સમજાવીને એટલું સરસ કરાવ્યું ને. હવે જેને જેટલું બોલવું એટલું બોલો ખુશ થઈને, જેને જેટલું બોલવું એટલું બોલો. અડધો કલાક ખુશ થઈ જાવ બધા. બહુ આનંદ આવે છે. બોલો, સાચું જ કહું છું કે બોલો. જેટલી તમને સારી ઓરા મળી હોય ને એ બધી ખાલી કરી નાખો. બોલો. હા, નહીં એટલે કહું એટલું સરસ કરીને એમણે સમજાવ્યું ને કે આપણને એમ થાય કે અમારા ક્લાસનું દરેક વસ્તુ મને યાદ આવી ગઈ. જેવા સ્વામીજી બોલતા હતા એ અમારા નિજાનંદ સ્વામી, અને હમણાં મેં કીધું ને અમે ડોક્ટર પંડ્યાને ત્યાં ક્લાસમાં કરીએ છીએ, એ કે આ ધ્યાન કરવું ઈઝી નથી, બહુ જ વાર લાગે આપણને. કારણ કે આપણે કેટલા બધા સમાજમાં છીએ ને, એટલા બધા વિચારો આવે. એટલે કે પહેલા તો વિચાર શીખવાનું કે મન એટલે શું, એટલે કે વિચારોનો પ્રવાહ. હવે એ તો વિચારો આવવાના છે, અને જો વિચાર આવે ને એ સારું છે, ખરાબ નહીં. અને એમણે આ 3 શરીર સમજાવ્યા ને, બહુ જ વેરી ગુડ. એટલે કે આખો ક્લાસ મને યાદ આવી ગયો કે મેં બહુ ફાઇન કરાયું, કે બધી જૂની યાદો બધી તાજી થઈ ગઈ. કેમ થઈ ગયું પાછું હું ક્લાસમાં જ બેઠી છું ને એવું લાગતું હતું. એમને તો 7 શરીર સમજાવ્યા. 7 સ્થૂળથી લઈ અને આત્મા સુધીના 7 શરીર કીધા. બધા ચક્ર અલગ અલગ કરીને એમણે સમજાય. અને સિદ્ધાર્થમાં કીધું, પણ એ જે સિદ્ધાર્થમાં આપણે થઈ જઈએ બરાબર તલ્લીન, તો જ વસ્તુ આગળ વધાય. અને એ કઈ કઠિન છે. રાગ દેશ કાઢવા બહુ ઈઝી નથી. ખાલી બોલવામાં ઈઝી આવે, પણ જ્યારે એનું કરવું હોય ને તો વાર લાગે. કઈ પણ વસ્તુ કરવામાં ટાઈમ લઈ જ લે છે, પણ થઈ શકે ખરું 100%. ધીરે ધીરે પણ આવે તો ખરું જ. બરાબર. હા, બસ એના માટે. એટલે મેં કીધું જો ટાઈમ હોય ને તો આપણે ઓલું અમારા આત્માનું ગીત છે ને, એટલે મેં કીધું તો હું એ સોંગ લઉં. નકર ફરી ક્યારે લો અત્યારે લો લેવું તો બહુ ટાઈમ છે. હા, તો હું બોલું છું. આપણે હમણાં જે કર્યું ને એના ઉપરથી છે. હા. મારે આત્મા સચ્ચિદાનંદ में हो शिवोहम 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 अमर आत्मा अखिल विश्व का जो परम आत्मा है, सभी प्राणियों का वही आत्मा है, वही आत्मा सच्चिदानंद में हूँ। शिवोहम 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 अमर आत्मा। जिसे शस्त्र न काटे न अग्नि जलावे, गलावे न पानी न मृत्यु मिटावे, वही आत्मा सच्चिदानंद में हूँ। शिवोहम 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 अमर आत्मा। अजर और अमर जिसको वेदों ने गाया, वही ज्ञान अर्जुन को हरि को सुनाया, वही आत्मा सच्चिदानंद में हूँ। शिवोहम 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 अमर आत्मा। अमर आत्मा है मरणशील काया, सभी प्राणियों के भीतर जो समाया, सब वही आत्मा सच्चिदानंद में हूँ। शिवोहम 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 अमर आत्मा।
है तारो सितारो में प्रकाश जिसका, जो चांद और सूरज में आभास जिसका, वही आत्मा सच्चिदानंद में हूँ। शिवोहम 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 अमर आत्मा, जो व्यापक है जन जन में है वास जिसका, नहीं तीन कालों में हो नास जिसका, वही आत्मा सच्चिदानंद में हूँ। शिवोहम 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 अमर आत्मा, अमर आत्मा है मरणशील काया, वही आत्मा सच्चिदानंद में हूँ। शिवोहम 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 अमर आत्मा। हरिओम। ખૂબ સરસ નીલાબેન, બહુ સરસ, મજા આવી ગઈ. હા સ્વામીજી આ આવ્યું એટલે સ્વામીજી યાદ આવે. કહેતા હોય કે કઈ ના કરો તો તમે Hello. સવારમાં આવા બે ત્રણ સોંગ ગાઓ, સારું લાગે. અને આપણને જે કે હમણે કીધું ને બ્રહ્મ મુહૂર્તમાં, ત્યારે પણ એમ જ કીધેલું છે કે શાંતિ મંત્રો બોલો, પ્રાતઃ સ્મરણી વાત કરવાની. ના સરસ, આ બોલાવો બોલાવો, 2-3 વાર બોલાવો, અમને અનુભૂતિ જોઈએ છે. હા બહુ મજા આવી ગઈ. હા બોલ્યા ને, એટલે તો તમને સ્પોટલાઇટ કરેલા મેં. એમને મને કહી દીધું તું, પહેલા જ કહી દીધું તું કે રસિકભાઈ હોય તો સ્પોટલાઇટ કરો, પણ તમે પહેલા હતા નહીં સ્ટાર્ટિંગમાં. એમના આવતા લેટ થયું ને, એટલે એ વખતે જ કીધું. હા 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 હા, પણ પછી તો હવે આમનું ચાલુ થયું એટલે મેં તમને સ્પોટલાઇટ કર્યા તરત જ, કે તમે કંઈક બોલો એમ. અમારી સવારની એટલા માટે પ્રાર્થના જ છે. બોલવા આપ્યું કે તમે બિંદુબેન. હા બોલો. રસિકભાઈનો ફોન હતો, રસિકભાઈ લાવ્યા હતા એમને, તો પૂછ્યું બધું કેવું હતું, મેં તો બહુ સરસ હતું, બીજી વાર લાવજો, મજા આવશે. હા હા બરાબર ને, બીજી વાર આવશે તો મજા આવશે. હા ટાઈમ છે તો અમારી પ્રાતઃ સ્મરણીની પ્રાર્થના છે. સવારમાં ઉઠીને આપણે કઈ પ્રાર્થના બોલો. હા હા તો એક હા બોલો. એક પેરેગ્રાફ જેવી છે, હા બોલો વાત કરું. બોલો. હું એકવાર બધાને હા સ્વામિરૂપે સંસ્કૃત આત્મા તત્વમ સચ્ચે સુખમ પરમહંસ ગતિ તુર્યમ યસ્વપ્ન જાગ્રત સુષુપ્તમ વૈત નિત્યમ તદ બ્રહ્મ નિષ્કલમ અહમ ન ચ ભૂત સંગ પ્રાતઃ ભજામિ મનસો વચસામગમ્યમ વાચો વિભંતિ નિખિલાયદનુગ્रहेણમ યમ નેતિ નેતિ વચના નિર્ગમા અવોચુ તમ દેવ દેવમ અચ્યુતમ આગૃહેણમ પ્રાતઃ નમામિ તમસો પરમ કરણમ પૂર્ણમ સનાતન પદમ પુરુષોત્તમ આખ્યમ યસ્મિન જગદશેષમ શેષમૂર્તો
रज्वा भुजगम इवं प्रतिभासितं वै श्लोकत्रय इदं पुण्यं लोकत्रय विभूषणम् प्रातः काले पठेदस्तु स गच्छे परमं पदम् स गच्छे परमं पदम् હરિઓમ. આ ત્રણેય શ્લોકના જે આભૂષણ સમાન પવિત્ર જે કોઈ પ્રાતઃકાળે પાઠ કરે ને તે પરમ પદને પામે છે, એમ એનું કહેવાનો અર્થ એમ છે. એટલે પ્રાતઃ કાળે એટલે કે હૃદય આપણું એકદમ ચોખ્ખું અને શુદ્ધ હોય, બીજું મન વાણી અગોચર થી આપણે હોય, અને જે અજ્ઞાન રૂપી આપણો જે અંધકાર છે ને ઈ પણ એમ કે સૂર્ય સમાન વર્ણવાળા સનાતન પૂરણ પુરુષોત્તમ ભગવાનની જેમ એવો આપણે સમગ્ર અંદર આવે છે, એવી આપણી આ છે. હા, એટલે આ અમારે શ્લોકની એક વાત એમણે કરેલી છે. અચ્છા, હવે એક વાત સાંભળો, એક વાત સાંભળો છે ને. હા, એક જ મિનિટ, એક મિનિટ, તમે બોલો, ફોન આવી ગયો. હા બોલો હરેશભાઈ. અરે બધા બેઠા છે, આપજો નીલાબેન ને 4-5 જણ છે, મજા કરી, બધા એટલા ખુશ થઈ ગયા છે. આધ્યાત્મિક આધ્યાત્મિક. અરે પાછું કરેલું તો કદાચ ઓન ધ સ્પોટ બંધ થયું ને, કોઈ જોડે વાત તો થઈ જ નહીં, એટલે મેં ખોલ્યું તો 4 જણા છીએ. મોકલો જ્યોતિબાલાને, મોકલો, અમને તો મજા આવે. હા બોલો બોલો બોલો. અરે ના ના, તમે બોલો, બોલી કાઢો ને. હા, મોકલાવી દો, મોકલાવી દો. હા, ઓકે. સાગરિકા. હા 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 હા, શ્યોર શ્યોર. હા, અને જ્યોતિબાલાને ફ્રી હોય તો મોકલો, એન્ટ્રી લેવાનું. મોકલો. ફ્રી હોય તો કોઈ ઝૂમ ખોલે, એ જ આઈડી ખોલે. આવો કઈ અમારી સાથે સત્સંગ કરવામાં. હા 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 હા. અચ્છા અચ્છા, સાંભળો નીલાબેન, સાંભળો. તમારી આખી, તમારા બધા રિલેટિવ્સ, તમારી ટીમ, આપણી જે છે, આપણી ટીમને એક મેસેજ આપો છે ને. અહીંયા ભગવત ગીતાના ઉપર 6 મિનિટનું વિડીયો રેકોર્ડિંગ, 6 મિનિટ સુધીનો વિડીયો રેકોર્ડ કરીને મોકલવાનો છે. અને કંઈક કોમ્પિટિશન જેવું છે, પણ હવે તો જે હોય, આપણને આપણી દ્રષ્ટિએ ભગવદ્ ગીતા શું છે અને એનું શું રિઝલ્ટ છે, એક કોમ્પિટિશન જેવું બની રહ્યું છે. અને 3 દિવસમાં, એટલે 2 દિવસમાં, 23, 24, 25 સુધીમાં તમારે એક વિડીયો રેકોર્ડ કરીને મોકલવાનો. 24, 25, 26 સુધીમાં, એટલે સમજો ને કાલે રેડી કરીને મોકલી દો. અને બધાને કહો, તમારા બધાને રિલેટિવ્સ, જો તમારે સાંભળવું હોય તો મેં કર્યો છે, હું તમને બતાડું. બતાવો તો વધારે ઉત્તમ. હા, તો તમને ધ્યાન જાય, મજા આવે જરા. હું તમને બતાડું છું કે મેં જે રેકોર્ડ કર્યું છે ને, એ હું તમને બતાડું છું. હા.
ડોક્ટર બિંદુષા સંભળાય છે? આપની સામે ના હવે હજી અવાજ નથી આવ્યો. એ વિશે દેખાય છે? સંભળાય છે? છું. मैं નહીં નહીં દેખાતું પણ નથી, ખાલી એક સ્ટાર જેવું દેખાય. हाँ उबर ના, ના. उबर उसके मामले में उबर। कुछ बताना चाहती हूँ। जो પછી હવે આવે છે કે નહીં મને કો ખાલી वो बिल्कुल इस प्रकार से है। अविनाशी देखाय छे? इस जगत को पीपला कहा गया है। અત્યારે આ તમારો હવે દેખાય. डॉक्टर बिंदुषा હા મારું જ આપની દેખાય છે સામે ને? સંભળાય છે ને? પુરુષોત્તમ અધ્યાય 15મો हाँ એ વિશે હું આપને થોડું જણાવવા માંગુ છું। मैं आपको સંભળાય છે. पुरुषोत्तम अध्याय 15वां जो गीता का है उसके मामले में कुछ बताना चाहती हूँ। उसका जो श्लोक है वो बिल्कुल इस प्रकार से है। अविनाशी इस जगत को पीपला कहा गया है। उससे पहले ये जगत की बात सिर्फ गीता जी के इस 15वें अध्याय में ही है, ऐसी बात नहीं है। सभी धर्मों में इसका, इस जगत का कुछ न कुछ अलग प्रकार से निरूपण हुआ ही है। सबसे पहले मैं आपको एक बात यही बताना चाहती हूँ कि चाहे जैन धर्म हो, चाहे सनातन धर्म हो, जगत आत्मा परमात्मा और उससे जुड़ी हुई बातें सभी धर्मों ने अपने अपने तरीके से जरूर बताई है। सबसे बड़ा जो फर्क है वो ये है कि ज्ञान एक ही होता है, ज्ञान कभी अलग नहीं होता। चाहे धर्म की जो संचालन व्यवस्था है वो अलग हो सकती है, जैन धर्म की संचालन व्यवस्था अलग है, उसके सिद्धांत अलग है, और सनातन धर्म के भी सिद्धांत अलग है। ऐसे सभी धर्म के परंपरा और सिद्धांत अलग हो सकते हैं, लेकिन ये जगत के लिए जो कहा गया, उन लोगों का बताया गया ज्ञान वो हमेशा एक ही होता है, उसमें कोई भेद नहीं होता है। बिल्कुल पुरुषोत्तम अध्याय में जगत एक अविनाशी है और शाश्वत स्थान मोक्ष स्थान है, वही बताया गया है। तो जैन धर्म ने भी इसी चीज को, मोक्ष को ही शाश्वत माना है, आत्मा और शरीर को अलग अलग माना है। तो आज मैं आपको गीता के इस 15वें अध्याय में जो ये जगत को अविनाशी कहा, जो पुद्गल और उसके शरीर को नाशवंत कहा और आत्मा को भी अविनाशी कहा, उस अध्याय की मैं आपसे बात करूंगी। इस अध्याय में जगत को बिल्कुल अविनाशी माना है और उसको एक ज्ञानी ही समझ सकता है। जो ये अविनाशी जगत है उसको समझना किसी और की बस की बात नहीं है। तो आदि और अंत, जीव की आदि क्या है, जीव का अंत क्या है, इसको, और बराबर ये संसार की भी आदि क्या है और अंत क्या है, उसको समझना एक ज्ञानी की ही बस का कार्य है। जहाँ से ज्ञानी लोग वापस आते नहीं है, ऐसे उत्तम पद को पामना ही जन्म धरने के बाद जीव को कार्य करना चाहिए। यहाँ एक बहुत अच्छे से अध्याय में समझाया गया है कि ज्ञान, मोह, आसक्ति, जिनको ये दोष नहीं लगते हैं ना, ऐसे ही आत्मज्ञानी जो अपनी आत्मा के अंदर मग्न रहते हैं, वही बुद्ध जन अनासक्ति के शस्त्र से अपने जन्म मरण को टाल सकते हैं, क्योंकि वही है जो काम और आसक्ति से दूर रह सकते हैं। सुख और दुख से पर, ऐसे पद को, जो पद मोक्ष पद है, जो सुख और दुख से पर है, बिल्कुल ऐसे पद को ही ज्ञानी प्राप्त कर सकता है। ऐसे अविनाशी पद को प्राप्त करना ही ज्ञानी का ध्येय होता है। जन्म और मरण से मुक्त होना, पुनरपि जन्मम पुनरपि मरणम पुनरपि जननी जठरे शयनम, ये उक्ति ही यहाँ पे हम बहुत अच्छे से समझ पाएंगे, क्योंकि ज्ञानी ऐसे अविनाशी पद को पाने के लिए जो प्रयत्न करता है, उससे उसको जन्म मरण और उससे मुक्त होना ही उसका ध्येय रहता है। और ऐसे मुक्त होने के बाद ज्ञानी अपने अविनाशी पद को प्राप्त करता है। मृत्यु को यहाँ बहुत अच्छे से बताया गया है, जैसे कि एक फूल की सुवास पवन लेकर
एक जगह से दूसरी जगह जाता है ना, बिल्कुल इसी तरह जीव के शरीर के अंदर से आत्मा बिल्कुल इस सुवास की तरह बाहर निकलती है और एक जगह से दूसरी जगह जाकर वो जन्म लेता है। तो यही जन्म मरण की क्रिया, उसको बंद करने के लिए क्या करना चाहिए? आंख, कान आदि सभी इंद्रियों का साधन बनाकर जो जीव अपने इस विषय और सुख को भोगता रहता है और इस भोग के कारण वो नए नए कर्म बंध को करता रहता है, तो एक ज्ञानी अपने ज्ञान के माध्यम से इसको जान के इसी विषय के मोह, आसक्ति, काम, मान, इन सभी जो साधन सुख है उसका त्याग करके बिल्कुल अपने आत्मज्ञान में मग्न बनके ही वो अपने इस जन्म मरण की परंपरा को टाल सकता है। सौना हइये जीवन प्राण, ज्ञान ज्ञान का मूल और वही आत्मा है। सभी के हइये में, सभी के मन के अंदर आत्मा बसी हुई है और यही आत्मा हमारे जीवन प्राण बनके ज्ञान और ज्ञान को प्राप्त करने के माध्यम से हमें इस जन्म मरण की पूरी संचालन व्यवस्था से बचा सकता है। अंत में एक बहुत बड़ी बात बताई है, क्षर अक्षर वस्तु को प्राप्त करने के लिए ये जगत ही कारण है। क्षर और अक्षर से ये जगत भरा हुआ है और क्षर अक्षर की जो दोनों से अलग हमारी आत्मा बिल्कुल श्रेष्ठ रूप है, वो ना ही वो अक्षर है और ना ही वो दूसरी जगह से एक जगह पर उसको ले जाया जा सकता है। उसको जबरदस्ती एक जन्म से दूसरे जन्म लेने के लिए कोई मजबूर नहीं कर सकता। ऐसी अविनाशी जो हमारी आत्मा की स्थिति है, वेद में इसी आत्मा की स्थिति को पुरुषोत्तम कहा है और ये पुरुषोत्तम अध्याय हमारी आत्मा की अविनाशी स्थिति को बता रहा है और यही सबसे बड़ा गूढ़ शास्त्र है। हमें इसी गूढ़ शास्त्र से इसी गूढ़ ज्ञान को लेना चाहिए और आत्मा को इसी अक्षर स्थिति और अक्षर स्थिति से बाहर निकालना चाहिए। अक्षर अक्षर जगत है, जगत की वस्तुएं हैं, शरीर है, जो जन्म मरण है वो अक्षर अक्षर है, लेकिन जो आत्मा है वो अविनाशी है और अविनाशी इस जगत में से इस अविनाशी पुरुषोत्तम को हमें अवश्य बाहर निकालना है। तो ये है भेद ज्ञान। शरीर अलग है, आत्मा अलग है। आत्मा का अविनाशी स्थान मोक्ष स्थान है और ये जगत जो उत्पत्ति स्थिति और लय रूप अक्षर अक्षर से बना हुआ है, तो इसी उसकी उत्पत्ति स्थिति और लय में से हमें अपने अविनाशी आत्मा, हमें अपने पुरुषोत्तम को यहाँ से जरूर बाहर निकालना चाहिए। गीता ने इस पाठ का बहुत बहुत बखूबी, बहुत सुंदर वर्णन किया है। समय नहीं है ज्यादा, मैं अभी आपसे अनुमति लूंगी। हरिओम, जय जिनेन्द्र। ખૂબ જ સરસ। અમારામાં આ જે આપણે 15મો અધ્યાય કીધો ને, આખો નિચોડ આવી ગયો અંદર તમારો। 15મો અધ્યાય જ બોલી હું। 12મો અધ્યાય ને 15મો અધ્યાય તો આપણે કેમ કે ડેલી બોલવો જરૂરી જ છે અને સમજવો એટલો જરૂરી છે। ભક્તિ યોગ પણ એટલો। મેં 15મા અધ્યાય ઉપર જ આટલું આ વક્તવ્ય કર્યું, તમે લોકો પણ કરો। બસ તમને એટલે બતાડું છું, હું મોકલી પણ આપીશ બધાને કે આવું 1-6 મિનિટનું રેડી કરો અને બીજા પાસે બી કરાવો। એટલે કોઈ બી અધ્યાયનું કરી શકાય ને? હા, કઈ પણ ભગવદ ગીતા ઉપર 6 મિનિટનું બોલવાનું। 6 મિનિટ? હા, 6 મિનિટ। હું લઈશ 12મો અધ્યાય કરાવી લઈશ। હા, 12મો અધ્યાય હું અમારે હમણાં બધાનું 12મા અધ્યાય ઉપર જ બોલવાનું હતું। એટલે બધાને કહેજો, પાછા બધાને કહેજો, તમારા લિંક ઉપર જેટલા જણ આવે છે ને બધાને કહેજો। હા હા, પણ હવે એ લોકોને આવડશે નહીં આવડશે મને કઈ વાંધો નહીં, આપણે કહેવાનું આવડે ને કરી આપે તો સારું છે ને। યસ, સાચી વાત છે। હા, અને આ તો કોમન સબ્જેક્ટ છે, ગીતાજી તો દરેક આપે। હા, ઓલું ગીતાના શ્લોકનું રોજ એક આવે છે, એ લોકો અરેન્જ કરી
ના એક આવ્યું છે ને કે આમાં કંઈક સ્પર્ધા જેવું છે, એ લોકોએ રાખ્યું છે વક્તૃત્વ સ્પર્ધા જેવું. આ બધા 6 મિનિટના કયા વિડીયો ગ્રુપમાં છે? મોકલવાના છે. નહીં કયા ગ્રુપનું છે? આ પેલું આ કંઈક બોમ્બેનું છે, કંઈક અલગ જ છે. હું મોકલાવું છું, તમને પણ હા, મોકલાવું કોઈ છું, તમને બી મોકલાવું. કહી શકીએ ને, છે મારા બધા હા, friends બીજાને છે. મોકલાવાશે, હું મોકલાવું છું બધાને. મેં મૂક્યું તું આજે સવારે, મૂક્યું છે કે નહીં યાદ નથી, પણ મોકલાવી દઉં છું. Okay. આજે નથી આવ્યો આપણા હા, તો મેં આપણામાં નથી મૂક્યું, જેલસીમાં નથી મૂક્યું, આમ જ મારા પેલા ઉપર મૂક્યું તું સ્ટેટસ ઉપર. હવે હું તમને લોકોને પર્સનલી મોકલાવું છું. જેલસીમાં તો બસ આપણે અમે પાછું કોઈ વાર કોઈને ગમે ના ગમે પરમિશન આપે કે નહીં, એટલે તમને પર્સનલી બરાબર છે. મોકલાવી દઉં છું. હા, તમે પણ એટલે હા. બધાને પર્સનલી મોકલી દેજો અને રેડી કરાવજો. ચોક્કસ વાત કરું છું. હા, અમે જેને શનિવારે ઇન્ટરેસ્ટ જઈએ હોય. છીએ ને, દ્વારકાધીશ જઈએ છે. અચ્છા, સરસ સરસ. ક્યારે જાવ છો? મીના અશોકભાઈ ના ઘરે ઉતરશું રાજકોટ, અને પછી ત્યાંથી ગાડી લઈને દર્શન કરવા જવું છે. સારું, ક્યારે જાવ છો? શનિવારે, આ શનિવારે. અચ્છા અચ્છા, અહીંથી ટ્રેનમાં? હા, બરાબર અહીંથી ટ્રેનમાં. બરાબર બરાબર. હું જઈ આવી છું. જઈ આવ્યા મસ્ત, અમે જઈ આવ્યા છે. બહુ સરસ છે દ્વારકાધીશ. એટલે આમ તો કે ને ભગવાનનું બચપનનું સ્વરૂપ બતાવ્યું છે. પેલા બોટમાં જવાનું હતું એ વખતે, તો બહુ હા. વર્ષો થયા મને. હવે દ્વારકાધીશ પણ એમ આપણે, જ છે? હા. અચ્છા, નહીં, okay. અમે તો સીધા અહીંથી રાજકોટ જઈશું ને, રાજકોટ થી બાય કાર. નહીં પણ ત્યાં આગળ પછી બોટમાં બેસીને જવું પડે છે ને? હા, ઈ બેટ દ્વારકા કહેવાય. ઓકે, એ અલગ છે. બેટ દ્વારકા જામનગર થી Okay. જઈએ ને, બેટ દ્વારકા. અચ્છા, એ અલગ છે. હા, એ અલગ છે. જે અચ્છા. કનૈયાની ઓલી આખી સોનાની દ્વારકાધીશ પાણીમાં હા, મૂકી દીધી. એ જ હા. હા, એ બેટ દ્વારકા. ઓકે. હા, ના તો ઈચ્છા છે તો કે દ્વારકાધીશ. એટલે મેં મારા મેરેજ વખતે એનર્જી વર્ષે ગાયું હતું ને મેં, અરે ઓ દ્વારકા વાળા, ઈ ભજન મેં અચ્છા, એટલે એટલે લીધું. બોલાવી લીધા તમને. આજે આવ્યા આબી નહીં બોલી ને, આજે મંજુ બોલી ને, એને દાદા આદર્શવરજી તૈયાર કર્યું હતું સ્તવન ગાવાનું 4 દિવસથી. અને હા. પાલીતાણાનું આવી ગયું. બોલ, આજે જ જવાનું. બોલ. બહુ સરસ પણ આજનું હતું. આમાં જ આપણે આ ગીતામાં જ આપણે આવે છે ને, આત્મસર્જક પણ એટલું જ સરસ છે. મનો બુદ્ધિ ચિત્ત અહંકાર ન શ્રોત્રમ ન જીવમ હા, પણ ધ્રાનમ. આજે જો દક્ષા હું બોલી, આખું આપણું મોક્ષનું જ છે ને સાધના. બધું 15મા અધ્યાયનું બહુ, એટલે કે ને ક્ષર અક્ષર બોલો. એનું આવી ગયું. પછી તમે એનું જે શ્વાસ લઈને આપણો જે જીવ જાય છે ને બીજામાં, એમ સુગંધ લઈને વયો જાય છે, તો કોઈને ખબર જ નથી પડતી કે માણસ ક્યારે ઓલું થઈ ગયો. બધું એક શબ્દનું તમારું અંદર વર્ણન આવી ગયું. ના, પણ એટલે પેલું રાગ દ્વેષ એ કાઢવાનું, માન અહંકાર આ કાઢવાના, બધી જ વસ્તુઓ, અને છેલ્લે મોક્ષથી પાછા નહીં આવવાનું હોય. આખું આ તું જોશે ને, એમાં હું શબ્દ છે ને, એટલે હું શબ્દને આ લોકોએ ભગવાન તરીકે લઈ લીધો, ત્યાં આગળ પુરુષોત્તમને પણ એ ભગવાન તરીકે લઈ લીધા, પણ એ હું એ આત્મા છે. યસ. હું પેલું છે ને મીરાબાઈ નું કે હું ત્યાં તું નહીં, તું ત્યાં હું નહીં. હા, એટલે એ હું શબ્દ ને હું અને પુરુષોત્તમ શબ્દ છે ને, એ આત્મા માટે છે. હા, તો હું નહીં એ બોલ્યા ને, એટલે મને તરત જ કે હું નહીં, બસ. હા, તો જ એ આવશે. એટલે તું મારામાં સમાઈ જા, એમ જે કૃષ્ણ બોલે છે ને કે તું મારામાં સમાઈ જા, એટલે આપણે આપણા આત્મામાં સમાઈ જવાનું છે. વાત આ છે એમ. આમાં શું બરાબર. થયું છે, આખો એનો અર્થ અલગ થઈ ગયો કે ભગવાનની અંદર સમાઈ જાઓ એમ. એવું નથી. ભગવાન એ હું આત્મા. પુરુષોત્તમ. હા, હું એટલે મારો આત્મા, આપણે આત્માની અંદર જ ઉતરી જવાનું છે. લેંગ્વેજમાં બોલવામાં આવે, બાકી તો હું એટલે જ કોણ, હું એટલે આત્મા. એટલે એનો એટલે બહુ સરસ બોલ્યા બિંદુબેન, સરસ બોલ્યા તમે. હા, બોલો. સરસ બોલ્યા 15મા અધ્યાય પર. હા, 15મા અધ્યાય ઉપર પણ હવે તમે પણ રેડી કરો, કાલે આપો એક. હા, ટ્રાય કરું હું, પણ તમારા જેટલું સરસ નહીં આવડે અમને અરે પણ બોલતા. એમાં સારું ખરાબની તો મેટર જ નથી, બધાએ આપવાનું જ છે. હા, બસ ટ્રાય કરું. હા, મને પણ લિંક મોકલાવજો ને બિંદુબેન. હા, હા, હું તમને પણ મોકલાવીશ, તમને પણ.
ચોક્કસ હું આજે પેલામાં જેએલસીમાં જ મૂકી દઉં છું. બસ હા ઓકે હું જેએલસીમાં જ મૂકી દઉં છું, એટલે તમને બધાને મળી જાય. બરાબર બધાને બરાબર જ મળી જાય. અને મારો વિડીયોનું રેકોર્ડિંગ બી મૂકી દઉં છું, એટલે તમને જોઈને કઈ રીતનું ગાઈડ કરું એ હા પણ તમને ખબર પડે. આઈડિયા બરાબર આઈડિયા આવી જાય. હા, આઈડિયા આવી જાય કે તમારે આને કઈ રીતે આગળ લેવાનું છે. કદાચ મંડે ના આવીશ પાર્લા બિંદુબેન. અચ્છા અચ્છા, આવો 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 આવો. હમણાં ફેક્ટરી પર જ છું આજે, પણ આ વખતે અચ્છા. જરા વધારે દિવસ થઈ ગયો. મંડે ના કે આવીશ તો ફોન કરું તમને. હા, ચોક્કસ ચોક્કસ કરો, ફોન કરો. શ્યોર. ચાલો ઓકે, આવજો આવજો. આવજો. એટલે આપણે આ બધા રેડી કરો. બસ ભરતભાઈ સાંભળો છો? ભરતભાઈ ભરતભાઈ કરી રહ્યા છે ચાલુ. ના, એટલે કે નહીં સાંભળતા હોય તો દેખાતા એમને પણ કહું રેડી કરો એમ. તમે મેસેજ મૂકજો ને બસ. હા, એ લોકોને મોકલી દઈશ. વલ્લભભાઈને જ ખાસ મોકલવો છે. વલ્લભભાઈને ફોન કરીશ. હા ભરતભાઈ સરસ. વલ્લભભાઈ તો બહુ સરસ ગાય છે ને. હું આજે મોકલું પણ છું, મારો વિડીયો બી મૂકું છું, અને બધાને કહું છું કે આવો રેડી તૈયાર રેડી કરો એમ. મોકલી બહુ દીધો સરસ. તમારો. ના, મેં ત્યાં તો મોકલી દીધું, પણ આજે હું મૂકું છું, આઈડીમાં મૂકીશ આજે. ઓકે. કેટલી 6 મિનિટનું છે? 6 મિનિટનો કીધો છે. મારો 6 મિનિટમાં. 8 મિનિટ થઈ. મેં 8 મિનિટનો મૂક્યો. હવે એમને ઘટાડવો હોય તો ઘટાડે, કઈ વાંધો નહીં. કારણ કે એક મુદ્દો તો પૂરો થાય. 15મો અધ્યાય આખો બોલવો તો ને, એટલા માટે. બરાબર છે. પણ મૂકજો બધા, રેડી તો કરજો ને. આ એ બાને આપણી અંદરની શક્તિ ખુલશે થોડી. સાચી વાત છે. અંદરનો તમે કહેતા હતા ને કે ડાન્સ કરો, ડાન્સ નથી કરતા, અંદરનો મોરલો જાગી ગયો. હા. અંદરનો મોરલો જ જાગે છે. બધું દબાવીને બેઠા છીએ એટલે બહાર હવે નીકળે છે સ્પ્રિંગ ની જેમ. સાચી વાત છે, સાચી વાત છે. સાચી વાત છે. માધવીબેન ની ક્યાં છે ફેક્ટરી? હા, અમારી વાપીમાં છે. ઓકે. વાપી. વરસાદ છે? ના, બોમ્બે ની જેવું જ છે અહીંયા, પણ આવે જાય આવે જાય. સરખો નથી, આમ ધોધમાર નથી અહીંયા. તો ચાલે તમે વાપી ડોક્ટર રોડ. માધવી છો તો પછી ફેક્ટરીમાં શું કરો છો? નહીં નહીં, એટલે મારું હમણાં ટેલિફોન થી જ છે બધું, ટેલિફોનિક કન્સલ્ટેશન. ઓકે. હજુ ચાલુ નથી કર્યું, એટલે વચ્ચે વચ્ચે થોડા પ્રાઇવેટમાં આવે અપોઇન્ટમેન્ટ થી. મારું હોમિયોપેથી નું છે. ઓકે. હા હા હા. તમે કઈ બાજુ બોમ્બે માં રહ્યો છો? સાન્તા ક્રુઝ. તમે સાંતા ક્રુઝ. તમારું હોમિયોપેથી એટલે ક્યાં આગળ આપણે તમારું આ કર્યું? લોખંડવાલામાં. અચ્છા. અંધેરી લોખંડવાલા. હા 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 હા. જો કે ત્યાં છે અમારે એનું જ છે, હોમિયોપેથી નું જ છે. LCH કે ને. હા, પણ એટલે કોણ? પ્રેક્ટિસ મારા મિસ્ટર. અચ્છા. હા, હોમિયોપેથી નું જ છે. અહીંયા બોમ્બે માં જ કુપર હોસ્પિટલ ની સામે જે કોલેજ છે ને, હા હા હા. અચ્છા, ત્યાં કોલેજ. પાસ ત્યાંથી કરેલા. પણ અમારે એટલે પ્રેક્ટિસ અહીંયા સાન્તા ક્રુઝ માં છે. નામ શું એમનું? હમ. નામ એમનું? નામ ડોક્ટર HD મહેતા, હરેશ મહેતા. અચ્છા, એમનું સાન્તા ક્રુઝ ક્યાં છે? સાન્તા ક્રુઝ વાકોલા બ્રિજ. અચ્છા. ઈસ્ટમાં. હા, દક્ષાબેન તમારે સાન્તા ક્રુઝ માં છો તમે? હા, હું વેસ્ટમાં છું. અચ્છા, વેસ્ટ માં. जो गीता का है उसके मामले में कुछ बताना चाहती हूँ. બરાબર. અમારે અહીંયા સાન્તા ક્રુઝ વાકોલા બ્રિજ છે ને, દત્ત મંદિર રોડ કે ને એ બાજુ. ઓકે. હા, એટલે જ અહીંયા જોઈન્ટ ના થાય. અને મારા દેર તો આ હોમિયોપેથિક એ તો બધું લેક્ચર આપે ને બધું કરે એટલે ઈ એનું અલગ કરે છે. એમનું શું નામ છે? ડોક્ટર ND મહેતા, નરેન્દ્ર મહેતા. कुछ न कुछ અચ્છા. अलग प्रकार से निरूपण એમનું ક્યાં છે? सबसे पहले मैं आपको एक કાલીના માર્કેટ. चाहे जैन धर्म हो चाहे હા, सनातन धर्म हो તમે આમ પ્રફુલ્લ વિજયકર ને ઓળખતા હશો પાર્લામાં. उससे जुड़ी પાર્લા હા. પ્રભુ. सभी सभी પ્રફુલ્લ વિજયકર, બસ એ બધા અમારા ફ્રેન્ડ બધા સાથે જ હતા. એ ગુજરી ગયા ને વિજયકર? ગુજરી ગયા. હા. વિજયકર ગુજરી ગયા. હા હા. પ્રફુલ્લ વિજયકર જે એનું ક્લિનિક છે ને એ પાર્લર સ્ટેશન આગળ. હા, એ આ હા, વખતે પાર્લર ગુજરી સ્ટેશન પર ગયા હતા ને એ. કોરોના. હમ. બહુ હા. કોરોનામાં ગુજરી ગયા. હે હા.
ગુજરી ગયા એ તો કોરોનામાં. હા કોરોનામાં ઈ ગુજરી ગયા. એનું ક્લિનિક એટલે પાટલામાં નંબર 1 હાલતું હતું. એટલું ફાઇન હતું. એ બધા એક જ ક્લાસના હતા, બધા એક જ ક્લાસમાં બધા સાથે જ ભણતા હતા. અચ્છા અચ્છા. હા એટલે મારા મિસ્ટર આગળ, એટલે ઈ મોટા છે એટલે, અને મારા દેર ને બધા એક જ ક્લાસમાં, એક જ. અચ્છા. પ્રફુલભાઈ ની એપોઇન્ટમેન્ટ જ નથી મળતી બેન જલ્દી. ત્યાં પ્રફુલ વિજયકાર અને એનું રહેવાનું શિવાજી પાર્ક. હા બહુ એકદમ વેરી ગુડ. એની એટલી મમ્મી એટલી ધર્મની હતી. એ ગણપતિમાં તો તમે જુઓ એક એનો આઈડિયા હોય. જેમ આપણે અહીંયા બિંદુબેન ને મોદી સાહેબ કેવા બધા આઈડિયા લગાડીને આપણને જામ પકડી રાખે છે, એવી જ રીતે એની મમ્મીના એટલા બધા આઈડિયા હોય. કંઈક ને કંઈક અલગ બધું બનાવે ને કરે ને, એટલું ફાઇન અફલાતું. બહુ હવે સરસ એમના છે. હવે એમના મમ્મી તો ગુજરી ગયા હશે ને પ્રફુલભાઈ ના? મમ્મી પતિ ગયા, પપ્પા ગયા, વિજયકર પોતે ગયો. હવે દીકરા બહુ જ છે. દીકરો હોમિયોપેથિક ડોક્ટર જ છે ને? હા હા, એનો દીકરો ડોક્ટર છે ને એનો ભાઈ પણ ડોક્ટર છે. ઓકે. એટલે બધાને પોતપોતાનું હવે અલગ અલગ પડ્યું છે. પણ અહીંયા મારા દેરનું કાલીનામાં છે, એટલે ઈ પોતે પોતાની રીતે જ ચલાવે. પૂરું હોમિયોપેથી જેવી બીજું કશું જ નહીં વાપરવાનું. અને એને એવું છે કે એપોઇન્ટમેન્ટ વિના ઈ કોઈને જવાબ આપતો નથી. થોડું એનું એવું છે. હા, એપોઇન્ટમેન્ટ વિના કોઈને જવાબ ના આપે. અને એની નીચે જ આસિસ્ટન્ટ 3-4 જણા છે, એટલે એની પાસે કેસ થઈને પછી કે મારી પાસે આવો. પણ હોમિયોપેથિક માં હિસ્ટ્રી કેવી પડે ને આખી. એટલા માટે જ આસિસ્ટન્ટ 3-4 રાખ્યા છે. હિસ્ટ્રી પાકી લેવી પડે ને, એના માટે જ. અને અમારે તો એવું છે કે સાથે સાથે એલોપેથી પણ વાપરે ને, હોમિયોપેથી ને એલોપેથી બે મિક્સ. અચ્છા. હા, એવી રીતે છે. હા એટલે એટલે આ સાંજના પ્રોગ્રામમાં એટેન્ડ નથી રહી શકતા. 6 વાગે હોય એટલે પહોંચી જાય. અચ્છા. આ ડોક્ટર ભરત દેસાઈ તમારા રિલેટિવ છે? ના ના, તમારે વાપી ક્યાં આગળ છે? હે અશોકભાઈ તમારા રિલેટિવ છે ને નીલાબેન? અશોકભાઈ એક અશોક જોશી આવે છે, મારો ભાઈ છે, ને અશોકભાઈ દવે આવે છે ને, એ અમારા બનેવી થાય. અચ્છા. તમારે અહીંયા વાપી ક્યાં આગળ છો? વાપીમાં મારો સેલવાસ પાસે છે, દાદરા. સેલવાસ પર છો? હા, સેલવાસ કરતા